કચ્છમાં આવેલા અંજારમાં પાડોશી પરિવારની 13 વર્ષની દીકરીનું અપહરણ કરી નખત્રાણાની વાડીમાં લઈ જઈ શારીરિક યાતનાઓ આપવા સાથે વારંવાર દુષ્કર્મ આચરવા બદલ મૂળ મધ્યપ્રદેશના યુગલને અંજારની કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। જોકે આરોપી યુગલ જામીન પર છૂટી ગયા બાદ લાંબા સમયથી ગાયબ થઈ ગયો હતો। અંજાર સેશન્સ કોર્ટે આ યુગલને શોધી સજા માટે પકડીને જેલ હવાલે કરવા સૂચના આપી છે। અપહરણના બનાવનો 17/11/2019 સાંજે બન્યો। 13 વર્ષની બાળા સાથે રહેતા નંદુ ભુવન ભીલ ઉંમર વર્ષ 35 અને પત્ની નીતુ ઉર્ફે સુધાના ઘેર રમવા ગઈ હતી। 17 નવેમ્બર 2019 સાંજે 6:30 કલાકે નંદુ અને નીતુ આ બાળાને ફોસલાવી ધમકાવીને પોતાની સાથે નખત્રાણા વાડીમાં લઈ ગઈ। એક વાડીમાં 2 જણ મજૂરી રહેલા 2 જણા બાળ પાસે ખેત મજૂરી કરાવતા નીતુ ગુસ્સે ભરાઈને ઘણીવાર તેને અંગારાના દામ દેતી। નંદુ આ બાળાનો શારીરિક શોષણ કરતો। આ ઘટના અંગે તે દિવસે બાળકીએ તેની માતાને પોલીસ ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસે બાળકીને શોધતા 24 દિવસ વીતી ગયા। આ ગુનામાં ફરિયાદ પક્ષે 94 સાક્ષીઓ અને 28 દસ્તાવેજી સુધારા રજૂ કર્યા। જે તે સમયે પોલીસ યુગલની ધરપકડ કરી બાદમાં જામીન પર છૂટીને મૂળ એમપીનું યુગલ ગાયબ થઈ ગયું। આ કેસમાં અંજારના બીજા અધિક સેશન્સ જજે શુક્લએ આ દંપતીને ઇપીકો અને પોસ્કો એક્ટની કલમો તળે દોષી ઠેરાવી બંનેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી 28,000નો દંડ ફટકાર્યો છે। આજ રોજ અંજારની સેશન કોર્ટમાં 13 વર્ષની છોકરી ઉપર બળાત્કાર થયો હતો। એમાં ચુકાદો આવ્યો છે અને જે આરોપી છે એને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। તો આપણી સમક્ષ અંજાર કોર્ટના સરકારી વકીલ શ્રી આશીષભાઈ પંડ્યા વિશેષ માહિતી આપે છે। નામદાર શ્રી કે શુક્લા સાહેબ દ્વારા સ્પેશિયલ પોક્સો કેસ નંબર 3/2020ના કામે આરોપી નંદુ ભુવન ભીલ અને તેની પત્ની સુધાબેન ઉર્ફે નીતુ નંદુ ભીલ એ લોકોને બળાત્કારની અને પોક્સો એક્ટની કલમો મુજબ 20 વર્ષની કેદની સજા સંભળાવેલી છે। ઘણા લાંબા સમય બાદ નામદાર અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપેલો છે। આ કેસની અંદર વિગત એવી હતી કે જે ભોગ બનનાર બાળકી હતી તે ભોગ બનનાર બાળકીને આરોપી નંદુ ભુવન ભીલ જે છે એ લલચાવી ફોસલાવીને ધમકી આપીને લઈ જાય છે અને વાડીમાં જઈ અને વારંવાર તેની સાથે બળાત્કાર કરે છે। ભોગ બનનારની ઉંમર ખૂબ જ નાની હતી અને આ કેસની અંદર નામદાર કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજી આધારો અને મૌખિક પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને લઈ અને આરોપી જે બંને નંદુ ભુવન ભીલ અને સુધા ભીલ આ બંને આરોપીઓને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફરમાવેલી છે। આ કેસની અંદર એજી સોલંકી અને ડીએમ ઝાલા દ્વારા સચોટ તપાસ કરી અને કેસને આરોપીને પકડી અને કેસને ઉકેલ્યો અને કેસનો સચોટ રીતે અંજામ આરોપીએ જે રીતે આપ્યો હતો એની સચોટ તપાસ કરી અને સચોટ નિષ્કર્ષ ઉપર પહોંચેલા છે અને નામદાર અદાલતે ખૂબ જ સુંદર રીતે આખી ટ્રાયલ ચલાવી અને ટ્રાયલના અંતે બંને આરોપીઓને સજા ફટકારેલી છે। આમાં જજ સાહેબ કયા હતા? આમાં નામદાર શ્રી કમલેશ કે શુક્લા સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવેલો હતો। તારીખ 19/7/2025ના રોજ અંજારમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી સ્પેશિયલ પોક્સો કોર્ટે સ્પેશિયલ પોક્સો કેસ નંબર 3/2020ના કામે લેન્ડમાર્ક ચુકાદો આપેલો છે, જેમાં આરોપીઓ નંદુ ભુવન ભીલ અને તેની પત્ની સુધા નીતુ વાઇફ ઓફ નંદુ ભુવન ભીલ આ બંને વ્યક્તિઓએ ભોગ બનનાર બાળકી જે એમના પડોશમાં રહેતી હતી અને એના પેરેન્ટ્સ લોકો જે મજૂરી કામ કરતા હતા એ જાણતા અને પડોશમાં રહેતા હતા એટલે આવજાવ થતી હતી અને એ રીતે એના સંપર્કમાં એ બાળકી આવેલી અને ત્યારબાદ આ બાળકીનું આ બંને આરોપીઓ ભેગા મળી અને ગેરઉપયોગ કરવાના ઈરાદાથી એનું અપહરણ કરેલું અને એને નંદુ ભુવન ભીલે અને એની પત્નીએ એને 25 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ એને ગોંધી રાખેલી। એને પોતાની બીજી પત્ની તરીકે રાખવા માટે અહીંયાથી ઉપાડી ગયેલો। એની જે આગળની પત્ની છે એને કોઈ બાળકો થતા ન હતા એટલા માટે થઈ અને એણે આનું અપહરણ કર્યું, એના સાથે શારીરિક દુષ્કર્મ કર્યું, દુર્વ્યવહાર કર્યો, મારકૂટ કરેલી। એ બાબતે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ અને અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થતાં
નામદાર કોર્ટમાં આરોપીઓને પકડી અને ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું. જે ચાર્જશીટના કામે કુલ 21 શાહિદોને તપાસવામાં આવેલા અને 27 જેટલા દસ્તાવેજી આધારોને તપાસવામાં આવેલા. આ કેસ ચાલતા દરમિયાન આરોપી સુધા ઉર્ફે નીતુ જે છે એને રેગ્યુલર જામીન ઉપર જામીન મુક્ત કરવામાં આવેલા. જ્યારે નંદુભાઈ ભુવનભાઈ ભીલ જે હતા એમને વચગાળાના જામીન માંગતા નામદાર અદાલતે વચગાળાના જામીન ઉપર એમને જામીન મુક્ત કરતા આ બંને આરોપીઓ તેમના વિરુદ્ધ ચાલતા કેસ કામે ત્યાર પછી હાજર ન રહેતા નામદાર અદાલતે ઘણા બધા રીતે પ્રયત્ન કરી જોયેલા, પરંતુ આ આરોપીઓ નામદાર અદાલત સમક્ષ પુરાવા નોંધાવવા સમયે હાજર ન રહેતા નામદાર કોર્ટે CRPC સેક્શન 299 મુજબ એકતરફી કેસ ચલાવી અને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ જોગવાઈઓ મુજબ વધુમાં વધુ 20 વર્ષની સખત કેદની સજા અને 28,000 રૂપિયા જેટલું દંડ, અને એ 28,000 રૂપિયા દંડ અપીલ સમય પૂર્ણ થતાં ભોગ બનનારને વળતર તરીકે, તે ઉપરાંત લીગલ માંથી પણ ભોગ બનનાર પીડિતાને 2 લાખ રૂપિયાની વળતરનું સહાય ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવેલો છે. આપ ફરિયાદી વકીલ છો? જી. ફરિયાદી તરફે મારું નામ હેતલકુમાર જીતેન્દ્ર સોનપાર તેમજ મારા કલીગ્સ મિસ્ટર ચેતનભાઈ ગઢવી તેમજ મારા ઓફિસની લીગલ લો ચેમ્બરની સમગ્ર ટીમે વિથ પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદ પક્ષ તરફે કેસ લડી અને અલગ અલગ ચુકાદાઓ એમાં ટાંકેલા છે, દલીલો રજૂ કરી છે. અને મુખ્ય સરકારી વકીલ જે છે અંજારના આશીષભાઈ પંડ્યા, એમણે ફરિયાદ પક્ષનો કેસ નામદાર અદાલત સમક્ષ રાખી પુરાવા રજૂ કરતા હાલનો કેસ છે એ સાબિત માની અને અદાલતે આરોપીઓને તકસીરવાન ફેરવી અને સજા કરેલી. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.